સામાન્ય રીતે લોકોમાં એવી સમજણ જોવા મળતી હોય કે કોઈ અતિશય સફળ વ્યક્તિ હોય કે પછી ખૂબ પ્રસિદ્ધ માણસ હોય, એની અંદર એક પ્રકારનો અહંકાર હોય, અથવા એવો માણસ જો તોછડું વર્તન કરે તો કદાચ એવું બની શકે કે લોકો બહુ ગણકારે નહીં, એને સ્વાભાવિક ગણે. પણ જ્યારે ઉંમરમાં ખૂબ વરિષ્ઠ માણસ, પ્રસિદ્ધ માણસ કે પ્રસિદ્ધિમાં દેશ દુનિયામાં સર્વોત્તમ સ્થાન ધરાવતો હોય, ખૂબ ઊંચાઈ પર પહોંચેલો વ્યક્તિ, જેની પાસે લોકચાહનાની કોઈ કમી નથી, સમૃદ્ધિની કોઈ કમી નથી, અને ઉંમરના એ પડાવ ઉપર છે કે જેને આપણે વડીલ માણસ કહી શકીએ, અને બની શકે કે દર વખતે એમની સામે બેઠેલો માણસ એમનો જુનિયર હોય, એટલે કે એમનાથી નાનો હોય. હવે આવા ખૂબ વરિષ્ઠ અને વડીલ વ્યક્તિ સામે એક નાનું એવું બાળક ખૂબ તોછડાઈથી વર્તન કરે ત્યારે આખો દેશ અને દુનિયા એ વાતની ચર્ચા કરવા લાગે છે. ગુજરાતના અમદાવાદથી ખૂબ નાની ઉંમરનો એક છોકરો કોણ બનેગા કરોડપતિના કાર્યક્રમમાં ગયો. હવે જોવાની વાત એ છે કે આ નાના છોકરાએ આ કાર્યક્રમમાં એવું તો શું વર્તન કર્યું કે આજે દેશ અને દુનિયા આની ચર્ચા કરવા લાગ્યો છે. મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે ઘણીવાર બાળક ઓવર કોન્ફિડન્સમાં હોય કે પછી અંડર કોન્ફિડન્સમાં હોય. આ બાળકે આ કાર્યક્રમમાં આવીને મને નિયમો સમજાવવાની કોઈ જરૂર નથી, જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે મને ઓપ્શનની કોઈ જરૂર નથી, આવા બધા શબ્દોનો પ્રયોગ કર્યો, વાપર્યા, અને એના પરથી સ્પષ્ટ દેખાય છે કે તે ઓવર કોન્ફિડન્સમાં છે. આજકાલના સમયમાં બે પ્રકારની જનરેશન જોવા મળે છે. હવે એક એવા છે કે જેમને અતિશય આત્મવિશ્વાસ છે, અને બીજી બાજુ એવું હોય કે એમની પાસે ઘણું બધું હોય પણ પોતાનો આત્મવિશ્વાસ ના હોય. પણ આ બંને વસ્તુઓની ઉપરથી પણ એક વસ્તુ એ છે, અને જે છે ઘમંડ, તોછડાઈ. કોઈની સાથે કયા સમયે કેવી રીતે વાત કરવી, કેવા શબ્દોમાં વાત કરવી, એનું જરા પણ જ્ઞાન ન હોય. કદાચ આપણે એવું માની લઈએ કે નાનું બાળક છે એટલે આવા પ્રકારનું વર્તન કરતું હશે. પણ શું દરેક ઘરમાં નાના બાળકો આવી રીતે વર્તન કરે છે? અને જો કોઈ ઘરમાં બાળકો આવી રીતે વર્તન કરતા હોય, અતિશય આત્મવિશ્વાસમાં રહેતા હોય, તો પછી આ તેમના મા બાપ માટે બહુ ચિંતાનો વિષય છે. જ્યારે બદલાતી જતી પેઢી ઉપર સવાલ થાય છે ત્યારે ખૂબ બધા લોકો એવું કહે છે કે આ આજની પેઢી છે, આ મોડર્ન પેઢી છે, એ લોકો આવા જ છે, એમની સાથે એડજસ્ટ થવું પડે. પણ આ છોકરાની સામે જૂની પેઢીના માણસ બેસેલા હતા, જેમનું નામ છે અમિતાભ બચ્ચન. હવે આ માણસ પાસે પ્રસિદ્ધિની કોઈ કમી નથી, અને છતાંય આ પ્રકારના વર્તનની સામે આ ઉંમરે આટલી સરળતાથી, આટલી શાંતિથી એ બાળકને સહન કરવું, સાંભળવું અને એને મેનેજ કરવું, એ એમની એક પ્રકારની આવડત છે. આવા બધા કાર્યક્રમોમાં, આવા શોમાં ઘણા પ્રકારના માણસો આવતા હોય છે, અને આવા કાર્યક્રમો જ્યારે કરોડો માણસો જોતા હોય ત્યારે સોશિયલ મીડિયા જો બાળકોને કે આવા બાળકોને ફેમસ કરતું હોય તો બાળકને ઘણીવાર એવું લાગતું હોય છે કે આ સોશિયલ મીડિયા મારી માટે તો વરદાન છે, કેમ કે રાતોરાત સોશિયલ મીડિયા આવા લોકોને સ્ટાર બનાવી દે છે. પણ હકીકતમાં તો આ સોશિયલ મીડિયા બે ધારી તલવાર છે. ઘણીવાર એવું વર્તન કરવામાં આવે છે જે સામાન્ય રીતે સમાજને એવું લાગે છે કે આ વર્તન આ જગ્યાએ યોગ્ય નથી, એટલે લોકો ટીકા કરે છે. ઘણા લોકો એવું પણ કહે છે કે નાનું છોકરું છે, આપણે બાળક વિશે કશું જાણતા નથી, એના માતા પિતા વિશે કશું જાણતા, તો પછી શું કામ એના વિશે ચર્ચા થાય છે? પણ જો આ બાળકે ખૂબ સરસ રીતે દરેક પ્રશ્નના જવાબ આપ્યા હોત, ખૂબ સરસ રીતે વર્તન કર્યું હોત,
અને ખૂબ સારી ધનરાશિ જીતીને ગયો હોત તો શું લોકો એના વિશે ખરાબ વાતો કરવાના હતા? ના, ઉપરથી લોકો એના પાસેથી ઉદાહરણ લેવાનું પસંદ કરત અને પોતાના બાળકોને પણ આ ઉદાહરણ આપીને વાત કરવા લાગત. જો માતા પિતા ઈચ્છતા હોય કે તેમના બાળકો મોટા માણસો અને મહાન માણસ બને, જો સારા આદર્શો આપવા ઈચ્છતા હોય તો માતા પિતાએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આપણા બાળકો પાસેથી શું નથી ઈચ્છતા. આપણે આપણા બાળકોને કેવા ટાઈપના માણસ બનાવવા નથી માંગતા, તેનામાં કેવા દુર્ગુણોનો પ્રવેશ ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તો આ પ્રશ્નનો બહુ સરસ અને સરળ જવાબ છે કે જો બાળક મોટાની રિસ્પેક્ટ ના કરી શકે કે એમનું સન્માન ન જાળવી શકે તો આ તદ્દન ખોટી વાત છે. પહેલાના જમાનામાં તો એવું હતું કે બાળકો ઘરેથી બહાર પણ નીકળે ને તો ઘરના દરેક વડીલને આ બાળકો પગે લાગીને નીકળતા હતા. આજના સમયમાં પણ, આધુનિક સમયમાં પણ અમુક ઘરોમાં હજુ પણ આવા બાળકો છે, પણ બહુ જ ઓછા ઘરોમાં આવું જોવા મળે છે. હવે તો એવું કહેવાય છે કે પગે લાગવું એ કોઈ મોડર્ન વસ્તુ ના કહેવાય. એટલે હવે તો પગે લાગવું, નમસ્તે કહેવું, કોઈને નમસ્કાર કરવા કે જનરલી એવું હોય કે ગુજરાતી લોકો એકબીજાને મળે તો જય શ્રી કૃષ્ણ કહેતા હોય, તો આ ટાઈપના સંબોધનો હવે ઓછા થતા જાય છે. હવે આજના સમયમાં હાય અને હેલોને સ્વીકારી લીધું છે, પણ આની સાથે સાથે રીતભાત અને ક્યાં શું બોલવું, કેવી રીતે બોલવું એની મર્યાદા ચૂકાતી જાય છે. તો પછી એવું કહી શકાય કે આધુનિક હોવું એટલે શું પશ્ચિમના દેશો કે પછી દુનિયાના જે વિકસિત દેશો જે કરે છે તો એ જ આધુનિકતા છે? તો આપણે આધુનિકતાની વ્યાખ્યા પર એકવાર વિચાર અવશ્ય કરવો જોઈએ. એક નાના બાળક ઉપર બધા જ દોષોનો ટોપલો ઢાળવાનો શું મતલબ છે? એ જે શાળામાં જાય છે, એ બાળક જે વાતાવરણમાં મોટું થાય છે, તો એના માતા પિતાએ પણ જોયું હશે ને કે આ બાળક કેવું વર્તન કરે છે. કદાચ એવું બની શકે કે આવા બાળકોને રોકવા કે ટોકવામાં આવતા નથી. એ બાળક કદાચ બહુ વધારે હોશિયાર હશે, અન્ય બાળકોની સરખામણીમાં એ વધારે હોશિયાર હશે, એટલે એના માતા પિતા ગર્વથી કહેતા હશે કે જુઓ મારું બાળક કેટલું હોશિયાર છે, એને બધું જ આવડે છે. પણ કદાચ બાળકને ધીરજ રાખતા નહીં શીખવાડ્યું હોય, ધીરજથી બોલવું, ક્યાં શું બોલવું એ નહીં શીખવાડ્યું હોય, અને એટલે જ એનું આ પરિણામ છે. આજકાલની પેઢીના મા બાપે આ વિડીયો ખાસ જોવો જોઈએ, કેમ કે દરેક મા બાપને ખબર છે કે અમારા બાળકની અંદર કયા કયા ગુણો હોવા જોઈએ, શું હોવું જોઈએ. તો સામે પક્ષે એ પણ કહી શકાય કે દરેક મા બાપને એ વાતની પણ ખબર હોવી જોઈએ કે બાળકની અંદર કયા કયા ગુણો ન હોવા જોઈએ. માતા પિતાએ બાળકોને જરૂરથી શીખવાડવું જોઈએ કે ઘરની અંદર કેવી રીતે વર્તન કરવું, શાળાની અંદર કેવી રીતે વર્તન કરવું, મિત્રોની સાથે કેવી રીતે વર્તન કરવું. કેમ કે મિત્રો સમ ઉંમરના હોય, સરખી ઉંમરના હોય, પણ જ્યારે આપણાથી મોટા માણસો હોય, આપણા વડીલો હોય કે આપણા કુટુંબના સમાજના માણસો હોય કે સગાવાલા હોય, તો એમની સાથે કેવી રીતે વર્તન કરવું. ઘણીવાર એવું બનતું હોય કે બાળક ઘરમાં બહુ લાડલું હોય, એટલે પ્રેમથી ગમે તેમ ફાવે તેમ વડીલોની સાથે, ઘરના સભ્યોની સાથે બોલતું હોય. હા, તમે પ્રેમ કરી શકો છો, તમારા વડીલોને ગમે તેમ બોલી શકો છો, પણ છતાંય એક મર્યાદા હોવી ખૂબ જરૂરી છે. કેમ કે સ્થળ અને સમયની મર્યાદા એ આપણી ભારતીય સંસ્કૃતિ છે, કારણ કે ભારત દેશ એની સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે. કદાચ એવું બની શકે કે ભવિષ્યમાં આપણે અમેરિકા કે જાપાનની જેમ બની જઈએ, પણ ભારત જે સંસ્કૃતિ માટે ઓળખાય છે તો એ ભારત દેશ તો એ જ રહેવો જોઈએ. એટલા માટે જ ગમે તેટલા મોટા બની જઈએ, પણ જો આપણે જ નહીં રહીએ
તો શું આપણે કસાય કામના રહીશું? તો મિત્રો, હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે વધારેમાં વધારે શેર કરજો અને અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.